કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે એક્ટિવિટી 6 એમાં એ જોઈશું. એમાં સરસ મજાની વાર્તા છે મિત્રો, આપણે સાંભળવાની છે અને એના મિનિંગ્સ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ચોપડી લઈને બેસવાનું છે મિત્રો. જે મિનિંગ્સ તમને અઘરા લાગે તે તમે અંદર ચોપડીમાં નોટ કરી શકો છો, બરાબર? અને નોટમાં પણ આપણે સારા અક્ષરથી મિનિંગ્સ લખવાના છે, એટલે ધ્યાન રાખજો. અહીંયા જો હેલ્પ વુલ્ફ. હેલ્પ એટલે મદદ કરો. કોની? હેલ્પ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. મદદ કરો, હેલ્પ. મદદ કરો, વરુ. હવે જોઈશું મિત્રો. અહીંયા સરસ મજાની વાર્તા છે, તમે સાંભળેલી હશે, જોઈ લેજો એકવાર. વન્સ એકવાર અ શેપર્ડ બોય. શેપર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો. શેપર્ડ બોય એટલે કે શેપર્ડ એટલે ભરવાડ, બોય છોકરો. શેપર્ડ બોય એકવાર ભરવાડનો છોકરો વેન્ટ, ગોનું ભૂતકાળ, વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો ક્યાં ગયો? વેન્ટ ટુ ધ જંગલ, જંગલમાં ગયો. હી વોચડ. હી વોચડ. વોચડ, વોચનું ભૂતકાળ શું આપેલું છે? વોચડ, જોયું. વોચ એટલે જોવું, બરાબર? એનું ભૂતકાળ આપેલું છે હી વોચડ. હીઝ ફ્લોક. ફ્લોક એટલે ટોળું. ફ્લોક એટલે શું થાય મિત્રો? ટોળું. ફ્લોક એટલે ટોળું. ફ્લોક ઓફ શીપ ધેર. શીપ એટલે ઘેટું. એટલે તેણે શું જોયું? એકવાર ભરવાડનો છોકરો જંગલ ગયો, ત્યાં તેણે ઘેટાના ટોળાનું શું કરતો હતો? ધ્યાન રાખતો હતો, તે જોયું. ત્યાં તેણે ઘેટાના ટોળાને જોયું. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બોર્ડ એટલે બોરનો ભૂતકાળ. બોર એટલે કંટાળું. એનું ભૂતકાળ આપેલું છે બોર્ડ, બરાબર મિત્રો? અહીંયા બોર છે, બોર. આપણે બોર થઈ ગયા એમ નથી કહેતા? કંટાળ્યું, હું તો બહુ બોર થઈ ગયું. એ બોરનું ભૂતકાળ અહીંયા બોર્ડ આપેલું છે. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. આફ્ટરનૂન એટલે બપોર. બપોરે શું કહે? ત્યાં હું તે ધ્યાન રાખવો હતો અને ત્યાં હું કંટાળ્યો એમ. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બપોરે હું ત્યાં કંટાળ્યો. હી હેડ ટ્રીક ફોર ફન. ફન એટલે ટ્રીક એટલે યુક્તિ. ટ્રીક એટલે યુક્તિ અને ફન એટલે મજા. એ બપોરે ત્યાં ગયો હતો અને પછી બહુ કંટાળ્યો. એને એમ થયું મગજમાં કે એને એક યુક્તિ સૂજી એમ. એને એક વિચાર આવ્યો, યુક્તિ સૂજી. હેલ્પ બી ક્રાઇડ. સોરી, હેલ્પ મદદ કરો, મદદ કરો. હી ક્રાઇડ. ક્રાઇડ એટલે ક્રાયનું ભૂતકાળ. ક્રાય હોય મિત્રો, CRY. ક્રાયનું ભૂતકાળ શું થાય? ક્રાઇડ. એટલે અહીંયા બૂમો પાડવાના અર્થમાં છે. હેલ્પ હી ક્રાઇડ. અને મદદ કરો તેણે બૂમો પાડી. વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર. ડેન્જર એટલે જોખમ. હું જોખમમાં છું. એ કંટાળ્યો એટલે એમ થયું કે કંઈક યુક્તિ શોધવું આમાં. એ છોકરા, એ ભરવાડનો છોકરો હતો તે કે મને અહીંયા બેઠો બેઠો આવા કંટાળ્યો, લાય કંઈક યુક્તિ શોધવું એમ, બધાને કંઈક મજાક કરીને અહીંયા બોલાવું એમ. એટલે એ તો એક દિવસે ત્યાં કંટાળ્યો એટલે બપોરે એને એક યુક્તિ સૂજી અને મદદ કરો, બૂમો પાડવા લાગ્યો. હો, ખાલી તેણે બૂમો પાડી. વુલ્ફ, વરુ, આઈ એમ ઇન ડેન્જર. હું જોખમમાં છું એમ. વરુણ કહે છે હું જોખમમાં છું. ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ્સ. પીપલ એટલે લોકો, વિલેજ એટલે ગામ, હર્ડ. હિયરનું ભૂતકાળ શું થાય મિત્રો? હર્ડ. હર્ડ એટલે સાંભળવું. હિઝ શાઉટ એટલે બૂમો પાડવી. એટલે ગામના લોકોએ તેની બૂમો સાંભળી. એ જંગલમાં હતો, એણે બૂમો પાડી કે બચાવો એમ, મદદ કરો, હું જોખમમાં છું. એટલે ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા. ધે કેમ રનિંગ ધેર. તેઓ દોડતા ત્યાં આવ્યા. જે ગામ લોકો છે એ દોડતા ત્યાં આવ્યા કે આ ભાઈ જોખમમાં છે, એટલે દોડવું. કોઈ જોખમમાં હોય તો દોડે ને મદદ કરવા માટે. એટલે આ ગામ લોકોએ બૂમ સાંભળી કે ભાઈ આ છોકરો જોખમમાં છે, એટલે બધા દોડી આવ્યા ત્યાં. ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ. હવે શેપર્ડ બોય જુઓ, ભરવાડનો છોકરો લાફ્ડ, હસ્યો, એન્ડ સેડ અને કહ્યું ધેર આર નો, શું કહે છે? ધેર આર નો વુલ્ફ. ઇટ વોઝ જસ્ટ ફન. કંઈ થયું નથી એમ. કોઈ વરુ નથી, અહીંયા વરુ નથી.
એ કહે છે વરુ વરુ આઈ એમ ઇન ડેન્જર. અહીંયા વરુ આવ્યો છે, આઈ એમ ઇન ડેન્જર, આજે હું જોખમમાં છું, વરુ વરુ આવ્યો છે એમ અહીંયા. એટલે કહે છે કે દેર આર નો વોલ્વ, કે હું કોઈ વરુ નથી અહીંયા. ઇટ વોઝ જસ્ટ ફન, એ તો ફક્ત મજાક હતી. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. વિલેજર્સ ક્યાં ગયા? વિલેજર્સ એટલે ગામ લોકો પાછા ફર્યા, બેક પાછા ફર્યા, વર્ક અને તેમના કામમાં લાગ્યા. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ, પણ ભરવાડનો છોકરો ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ 3 more times, અને છોકરાએ વધુ 3 વાર વરુ 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 એમ બૂમ પાડી. 3 more times, 3 વાર બૂમ પાડી. કેટલી વાર? 3 વાર બૂમ પાડી. 3 more times the villagers came there, ગામના લોકો ત્યાં આવ્યા. એન્ડ 3 more times the boy laughed, અને છોકરો 3 વાર હસ્યો. 3 વાર આવી રીતે બૂમો પાડી અને 3 વાર ગામ લોકો આવ્યા. છોકરો 3 વાર આ રીતે હસ્યો. He thought it was a great joke, તેને લાગ્યું કે એક મોટી રમૂજ હતી. The villagers did not, ગામ લોકોને નહીં. તેને લાગ્યું કે તે એક મોટી રમૂજ હતી, પણ ગામ લોકોને તેવું લાગ્યું નહીં એમ. Soon after some wolves really came, થોડી વારમાં ખરેખર વુલ્ફ આવ્યું એટલે વરુ આવ્યું. ધ શેપર્ડ બોય ક્રાઇડ. હવે થોડી વાર પહેલાં 2-3 વખત એણે મજાક કરી, ગામ લોકોને બોલા કંઈ એને કંટાળ્યો એટલે 2-3 વખત તો મજાક કરી, કેમ કે વરુ આવ્યો છે, તમે હું જોખમમાં છું, મને બચાવો એમ. પણ આ વખત તો શું થયું? સૂન આફ્ટર સમ વોલ્સ રિયલી કેમ, અને ખરેખર થોડી વારમાં તો વરુ આવ્યો. ધ શેપર્ડ બોય ક્રાઇડ, અને બૂમો પાડવા લાગ્યો, વુલ્ફ વુલ્ફ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. જો શું થયું મિત્રો? મજાક એને ભારે પડી ગઈ. શેપર્ડ બોય બૂમો પાડવા લાગ્યો કે સાચે મેં વરુ આવી ગયું. એટલે એ તો બૂમો પાડી વરુ, પણ ગામના લોકો ડીડ નોટ કેમ, આવ્યા નહીં. ધ બોય રન ટુ ધ વિલેજ, છોકરો દોડતો, રન ટુ ધ વિલેજ, ગામમાં ગયો. હી રિક્વેસ્ટ ધ વિલેજર્સ, તેણે ગામ લોકોને રિક્વેસ્ટ એટલે વિનંતી કરી. ધ વિલેજર સેડ વી આર નોટ, શું કહે છે? વી આર નોટ ફૂલ્સ, અમે મૂર્ખ નથી. ગામ લોકો બોલ્યા વી આર નોટ ફૂલ્સ, અમે એમ કહે ફૂલ્સ એટલે અમે મૂર્ખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હીઝ શીપ, અને છોકરાએ તેના બધા ઘેટા ખોયા. એટલે વરુ બધા જે ઘેટા છે એ ખાઈ ગયું. એ ખાલી એમ મજાક કરતો હતો, અને સાચેમાં એને મજાક કેવી પડી? ભારે પડી. બરાબર મિત્રો? એટલે આવી મજાક કરાય નહીં. હવે આગળ જોઈશું મિત્રો શું આપેલું છે. તો એક્ટિવિટી સરસ મજાનું પાઠ હતો. બરાબર મિત્રો? તમારે જે મિનિંગ્સ લખવાના છે, તમે વુલ્ફ એટલે શું થાય, લાફ એટલે શું, શેપર્ડ બોય એટલે શું, એ રીતે ક્રાઇડ એટલે બૂમો પાડવી, ફ્લોક, શીપ, ટ્રીક, ફોન, એ બધા મિનિંગ્સ છે. તમે અહીંયા 5-5 વાર મિત્રો લખવાના છે. બરાબર? અને પાઠ શાંતિથી વાંચવાનું છે. સરસ મજાનો પાઠ આપેલો છે. હવે મિત્રો નીચે જોઈશું એક્ટિવિટી 6, એમાં બી છે. એક્ટિવિટી 6 એના આધારે જેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. આપણે આ પાઠ જોયો એના આધારે ખાલી જગ્યાઓ પૂરીશું. તો જોઈશું અ શેપર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. શેપર્ડ બોય વેન્ટ ગયો. બરાબર? વેન્ટ ટુ ધ જંગલ. આમાં ચોપડીમાં પણ પૂરવાનું છે. બરાબર મિત્રો? હી થોટ THOUGHT, હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, તેણે વિચાર્યું કે હું કંઈક જોક યુક્તિ કરું એમ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ, હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, એટલે ત્રીજી ખાલી જગ્યા શું આવશે? રિક્વેસ્ટેડ. ચોથી બટ ધ શેપર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ, એટલે કે ક્રાઇડ, બૂમો પાડી, વુલ્ફ એટલે ચોથામાં શું આવશે? ક્રાઇડ, CRIED. પાંચમામાં મિત્રો ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર, શું આવશે પાંચમામાં? ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર.
છઠ્ઠામાં ધ બોય ખાલી જગ્યા હીઝ શીપ, તો શું આવશે? લોસ્ટ. શું આવશે? લોસ્ટ. બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા ડીડ નોટ કેમ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કેમ, ગામ લોકો આવ્યા નહીં, એટલે પહેલાંમાં ડીડ આવશે અને બીજામાં શું આવશે? કમ આવશે. સોરી, કમ આવશે. બરાબર. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. આઠમામાં શું આવશે મિત્રો? તો ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક, એટલે ધ વિલેજર્સ વેન્ટ, પાછા ગયા, બેક ટુ ધેર વર્ક, અને તેમના કામે લાગ્યા. બરાબર મિત્રો, આ ખાલી જગ્યા ઉપરના પાઠના આધારે છે, તમને આવડી જશે. તમે એકવાર વાંચશો તો તમને કઈ ખાલી જગ્યામાં શું જવાબ આવે એ તમને આવડી જશે. તો તમારે આ ખાલી જગ્યાઓ ચોપડીમાં પણ લખવાની છે અને શું કરવાની છે? નોટમાં પણ સારા અક્ષરે લખવાની છે મિત્રો, પરીક્ષામાં પૂછાય છે. હવે એક્ટિવિટી 6 શું કહે છે કે ઉપરના વાક્યોને વાર્તાના ઘટનાના ક્રમમાં ગોઠવવા. ઉપરના વાક્યો છે અને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તો આપણે કયું વાક્ય લખીશું? તો હી વોચડ હિઝ ફ્લોક ઓફ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. શેપર્ડ બોય પહેલું તો કયું હશે? શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ, પહેલાં જંગલમાં ગયો, તો પહેલાં એ લખવાનું. આ જે ઉપર 8 છે એને યોગ્ય ક્રમમાં ગોઠવો. વાક્યોને વાર્તા જે પ્રમાણે છે એ ઘટના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર મિત્રો, એટલે તો પહેલાં તો શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. પછી શું આવશે? ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ધ પીપલ 5મા નંબરનું છે એ આવશે. ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. ત્રીજું શું આવશે? ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, અને તેમના કામે લાગી ગયા. ચોથા નંબરમાં બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ વુલ્ફ. પાંચમામાં હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. બટ પછી કયું આવશે? બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. વિલેજર્સ આવ્યા નહીં, ગામ લોકો આવ્યા નહીં. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, તેમણે શું કરી? વિનંતી કરી. ધ બોય લોસ્ટ હિઝ શીપ. 8મા નંબરનું કયું આવશે? ધ બોય લોસ્ટ હિઝ શીપ. બરાબર મિત્રો, એ રીતે તમારે વાર્તાને ઘટનાક્રમમાં ગોઠવવાના રહેશે. એટલે 8 વાક્ય તમારે મેં જે રીતે બોલી એ રીતે તમારે અહીંયા ગોઠવીને લખવાના રહેશે. બરાબર મિત્રો, હવે આગળ શું આપેલું છે? એક્ટિવિટી 7. એક્ટિવિટી 7માં શું આપેલું છે મિત્રો? તો અહીંયા તમારા શિક્ષણમાં મોટે દોરાવ. ભૂતકાળ. શેનું શું થાય? ભૂતકાળ સેડ થાય, બોલવું. સે એટલે બોલવું અને સેડ એટલે બોલ્યું. પ્લે છે તો પ્લે એટલે રમવું અને પ્લેડ એટલે રમ્યું. ડાન્સ છે, ડાન્સ એટલે નાચવું અને ડાન્સડ એટલે નાચ્યું. ક્રાય. ક્રાયનું ભૂતકાળ શું થાય? ક્રાય એટલે રડવું અને ક્રાઇડ એટલે રડ્યું. વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું. હિયર એટલે સાંભળવું અને હર્ડ એટલે સાંભળ્યું. બરાબર મિત્રો, ટેક છે, ટેક લેવું, ટૂંક લીધું. ફીડ છે તો ફીડ એટલે ખવડાવવું અને ફેડ એટલે ખવડાવ્યું. ગેટ છે, ગેટનું શું થાય? ગોટ, તો ગેટ એટલે મળવું અને ગોટ એટલે મળ્યું. ગો છે, ગોનું ભૂતકાળ શું થાય મિત્રો? વેન્ટ, એટલે ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયું. અહીંયા જોઈશું હરી એટલે ઝડપ કરવી અને હરીડ એટલે ઝડપ કરી. પ્રે એટલે પ્રાર્થના કરવી અને પ્રેડ એટલે પ્રાર્થના કરી, એનું ભૂતકાળ થઈ. વોક એટલે ચાલવું અને વોકડ એટલે ચાલ્યું. ક્લેપ છે, ક્લેપ એટલે તાળી પાડવી અને ક્લેપડ એટલે તાળી પાડવી અને ક્લેપડ એટલે તાળી પાડી. લાફ એટલે હસવું, લાફડ એટલે હસ્યું. વોશ એટલે ધોવું, વોશ્ડ એટલે ધોયું. વોચ એટલે જોવું અને વોચડ એટલે
શું થાય? જોયું. વોચ એટલે જોવું અને વોચડ એટલે જોયું. પે એટલે ચૂકવવું અને પેડ એટલે ચૂકવ્યું. ગીવ છે અહીંયા, ગીવ તો આપવું, ગેવ તો આપ્યું. ઈટ ખાવું, એટ ખાધું. પુટ મૂકવું અને પુટનું પુટ એટલે મૂક્યું નું ભૂતકાળ પણ પુટ જ થાય. કમ આવવું અને કેમ એટલે આવ્યું. બરાબર મિત્રો, અહીંયા જે આ શબ્દો છે તમારે શું કરવાના છે? તૈયાર કરવાના છે અને બે વાર શું કરવાના છે? લખવાના છે. બરાબર મિત્રો, પરીક્ષામાં પૂછાય છે કે પ્રેનું ભૂતકાળ શું થાય? પ્રેડ એ આવડવું જોઈએ. ડાન્સનું ડાન્સડ થાય, ક્રાયનું ક્રાઇડ થાય, એ રીતે. બરાબર, તો તમારે શું કરવાના છે? 2 વાર લખવાના છે અને તૈયાર કરવાના રહેશે. હવે અહીંયા શું છે? એક્ટિવિટી 8 છે. એક્ટિવિટી 8માં શું છે? શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. હવે એને યોગ્ય ક્રમમાં ગોઠવાનું છે. તો કઈ રીતે આપેલું છે તો જોઈશું. તો પ્રિયા, પહેલાં શું આપેલું છે? પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. ગઈકાલે શું કરતી હતી? ક્રિકેટ રમતી હતી. બરાબર, યોગ્ય ક્રમમાં ગોઠવ્યું. એ રીતે બીજા જે આપણે નીચે આપેલા છે વાક્યો, તો એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. અહીંયા છે મિત્રો, મી સોનલ થેન્કડ. તો શું આવશે? સોનલ થેન્કડ મી. પહેલાં શું આવશે? સોનલ થેન્કડ મી. સોનલે મને થેન્ક કહ્યું. લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. તો રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટે રીમા જોરથી હસી. બરાબર. ત્રીજો, ટચડ ધ આઈસ કપ્સ ધ બેબી. તો ધ બેબી શું આવશે? યોગ્ય ક્રમમાં ગોઠવીશું. તો પહેલાં ધ બેબી ટચડ ધ આઈસ કપ્સ. એ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે મિત્રો. ચોથું છે, વેન ટુ ધ પ્રેમ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. તો પ્રેમ વેન ટુ ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. બરાબર, એ રીતે આવશે મિત્રો ચોથામાં. પાંચમું છે, રોટ વિક્રમ અ સ્ટોરી યસ્ટરડે. તો વિક્રમ રોટ અ સ્ટોરી યસ્ટરડે. એ રીતે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. બરાબર મિત્રો, આ છે એ પરીક્ષામાં પૂછાય છે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. એટલે તમારે શું કરવાનું છે? આમાં ચોપડીમાં પણ લખવાના છે અને નોટમાં પણ મિત્રો તમારે સારા અક્ષરે લખવાના રહેશે. બરાબર, અહીંયા મિત્રો તમારો પાઠ પૂરો થાય છે. હવે તમને સ્વાધ્યાય પોથીની PDF મોકલીશ, તો તમે એમાં જોઈ સ્વાધ્યાય પોથી સારા અક્ષરે પૂરવાની રહેશે. બરાબર મિત્રો, સ્વાધ્યાય પોથી બધાને પૂરવાની છે. અહીંયા જોવા બોલાવીશું એટલે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે. બરાબર ને, અને જે કહ્યું છે એ નોટમાં પણ લખવાનું છે અને ચોપડીમાં પણ લખવાનું છે.